ભાવનગરના પીએમ આવાસમાં ગેરનીતિ બદલ મનપાની લાલાક 120 મકાનોના ચેકિંગ બાદ 34 ભાડુઆતોને નોટિસ આપવામાં આવી। ભાવનગર શહેરના રૂવા ટીપી સ્કીમ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરનીતિઓ સામે આવતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મનપાની ટીમે અચાનક દરોડા પાડીને કુલ 120 મકાનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આ તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે 34 મકાનોમાં મૂળ લાભાર્થીઓના બદલે ભાડુઆતો વસવાટ કરી રહ્યા હતા, જ્યારે 37 મકાનો લાંબા સમયથી બંધ હાલતમાં મળી આવ્યા હતા। માત્ર 49 આવાસમાં જ મૂળ લાભાર્થીઓ રહેતા હોવાનું જણાયું છે। તો નિયમ અનુસાર આવાસ યોજનાના મકાનો ભાડે આપી શકાતા નથી, તેમ છતાં રીતે ગેરકાયદેસર વ્યવહાર થતા હોવાનું સામે આવતા મનપાએ કડક વલણ અપનાવ્યું છે। મનપાની ટીમ દ્વારા તમામ 34 ભાડુઆતોને આગામી 7 દિવસમાં મકાન ખાલી કરાવવા માટેની કડક નોટિસ ફટકારવામાં આવી છે। મકાન ખાલી કરાવવાની પ્રતિક્રિયા સાથે સાથે જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશને પગલે આવાસ યોજનામાં ગેરનીતિ આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।